ગામના ખેતરોમાં પાણી ભરાતા ઊભા પાકને નુકસાન થયું છે। તુવેર, કપાસ, એરંડા, સોયાબીન સહિતના ચોમાસુ પાક નષ્ટ થઈ ગયો છે। ખેતરોમાં પાણી હોવાથી સર્વે ટીમને કામગીરીમાં મુશ્કેલી થઈ અને પાણીનો નિકાલ થયા બાદ સર્વેની કામગીરી શક્ય બનશે। પાણી ઉતર્યા બાદ યોગ્ય સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે। देव डेमनी ताराजी देव डेमना पापे ज अमने आ बधुं भोगवવું પડે છે। જ્યારે देव डेमમાં અત્યારે પાણી છોડે અમારે જરૂર હોય તો પાણી છોડતા નથી અને અત્યારે છોડ્યું છે 3 દિવસ થઈ ગયા તો નદીનું પાણી હજુ ઓસર્યું નથી અને સર્વેની ટીમ સરકાર તરફથી આવી છે પણ એમનાથી બી જવાતું નથી। એટલે સર્વે અત્યારે થઈ શકે નહીં। જ્યારે પાણી ઓસરે ત્યારે સર્વે કરવા આવે અને ચોક્કસ સર્વે કરે અને ચોક્કસ સહાય આપે। હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું ટીવી 9 ના માધ્યમથી કે અમને ચોક્કસ વળતર અપાવે એમ। ડભોઈ તાલુકાના 14 ગામોની તારાજી થઈ છે અને આ પાણી એનું દેખાય છે અને સર્વે કરવાની ટીમ આવી છે પણ પાણીને લીધે જઈ શકતી નથી। તો સર્વેની કામગીરી કરનારા અધિકારીઓ પણ માની રહ્યા છે કે ખેતરોમાં પાણી હોવાથી સટીક સર્વે કરવો મુશ્કેલ છે અને તેથી જ હવે ખેતરોમાં પાણી ઓસર્યા બાદ તંત્ર સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવશે। કામગીરી અત્યારે હાલ ચાલુ હોય અને વહેલી તકે ખેડૂતોને એનો સહાય મળી રહે એ પ્રમાણે આપણે અહીંયાથી કામગીરી ચાલુ કરેલી છે। વધુમાં કે જે નદી કિનારાના ગામડા છે જેમાં અતિશય જે પાણી ભરેલું હોય ત્યાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી અત્યારે, તો ત્યાં પણ અમે જેમ જેમ વાતાવરણની અંદર અને જમીનમાંથી ભેજ નીકળશે એ પ્રમાણે જમીન મતલબમાં ચાલવા લાયક થશે અને સર્વે કરી શકાય એ પરિસ્થિતિમાં આવેથી અગાઉની જે કામગીરી છે એ સદંતર ચાલુ રાખીશું।